શહેરના હરણી તળાવની ગોઝારી ઘટનાને લઈને લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જેને લઈને વાઘોડિયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં નાના વિદ્યાર્થીઓ દ્વારા તમામ મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડોદરા શહેરના હરણી તળાવની ગોઝારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જેને લઈને વાઘોડિયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં નાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષકો દ્વારા 2 મિનિટનું મૌન પાડીને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ઘટનામાં જે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે તેઓને પ્રભુ એમની આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। સાથે જ જે બાળકો સારવાર લઈ રહ્યા છે તેઓને જલ્દી તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે। તેમજ વાઘોડિયા વકીલ મંડળના બાર કાઉન્સિલર પ્રમુખ અર્જુનસિંહ પરમાર તેમજ વાઘોડિયા વકીલો ભેગા મળીને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ વોલ્ટાસ પ્રાઇવેટ લિમિટેડના તમામ સ્ટાફના વર્કરો દ્વારા પણ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।